एक इंसान बोलो यस नो। ઓકે સર. जी सर। દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીન નકલી ઉપમોગ અંગે ફરિયાદ દાખલ થઈ હતી વિવિધ ફરિયાદો. એ ફરિયાદની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટની અંદર રામકુમાર શિવરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો કરતો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી. આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ, એનસીબી, એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા. એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર શિવરામ પંજાબી વખતે રામુ પંજાબી છે એ પકડાઈ ગયા છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે. તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબા ટાઈમ સુધી નાસ્તો કરતો હતો તો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો જાણવા મળ્યું છે. અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી, તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે, કોના કહેવાથી આ વસ્તુ થઈ હતી, સરકારી કર્મચારી કોણ સામેલ છે, અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો, નાણાકીય લેવડની કેમ હતી, આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટ પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે. સર, જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ થયા? ટોટલ જે આપણે ગુના દાખલ થયા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે. અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો કરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે. એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જ્યાં તપાસમાં જણાવ્યા છે એ તમામ કેસોમાં અટક કરવાની કાર્યવાહી. સર એની મુખ્ય ભૂમિકા શું છે? પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આજે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયસન્સમાં રહી અને હુકમો કરાવવામાં રોલ ઓવર પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેમ છતાં ઉલ્લાપૂર્વક તપાસ ચાલુમાં છે. સર, પોલીસ રિપોર્ટમાં કેટલી મિલકતો છે એ બાબતે તપાસ ચાલુ છે.